બોટાદના ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં લોકો પરેશાન થયા। પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત થતું હોવાથી ભય, વિસ્તારમાં કચરાની નિયમિત સફાઈ નહીં થતા હોવાનો પણ લોકોની રાવ છે। યોગ્ય સફાઈ કામગીરીના અભાવે કચરાના ઢગલા જોવા મળ્યા। ગંદા પાણી ભરેલા બોટલે પાલિકાએ સ્થાનિકો પહોંચ્યા અને સ્થાનિકો એકત્રિત થઈ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી। લેખિતમાં રજૂઆત કરીને યોગ્ય નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી। 8 દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે। કે જે આ ગટરયુક્ત પાણી આવે છે તે તાત્કાલિક જોડાવી અને બંધ કરવામાં આવે અને જે અનિયમિત વાળવા આવે છે તો તે રેગ્યુલર વાળવા આવે અને જે કચરાનો ઢગલા થયા છે તે તાત્કાલિક ત્યાં સાફ સફાઈ કરવામાં આવે। જે કંઈ અમારા પ્રશ્ન હતા તે હાલ અમે અત્યારે અહીંયા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે અને આનું નિરાકરણ 8 દિવસની અંદર લાવે અને 8 દિવસની અંદર જો આ નિરાકરણ નહીં લાવવામાં આવે તો આ વિસ્તારના લોકો મહિલાઓ સાથે ગઢડા નગરપાલિકાની અંદર ઉગ્ર આંદોલન કરશે। સામાકાંઠા વિસ્તારમાં આજે જે પાણીનો વારો હતો તેમાં થોડું દૂષિત પાણી આવવાનો જે પ્રશ્ન હતો એ બાબતે લોકો આવેદન આપવા આવ્યા હતા, જે સંદર્ભે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કરી અને ચોખ્ખું પાણી, શુદ્ધ પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવાની સૂચના આપી દેવામાં આવી।